એ પહેલા નાટકમાં ટ્રેન કર્યો અને પહેલા નાટકમાં જ મને ગુજરાત રાજ્યનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો 1983માં. સુરતમાં ફાઇનલ કોમ્પિટિશનમાં અમારી રંગ બહારને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને પછી એક નાટક મળ્યું, બીજું નાટક મળ્યું, થિયેટરની યાત્રા શરૂ થઈ. લગ્ન થયા 89માં, આવ્યો અહીંયાની છોકરી મિતા શાહ એ વખતે હતી દૂરદર્શનમાં. પછી ફાઇનાન્શિયલી સેટલ થવા માટે મેં બર્ગર કિંગ બાય કર્યા અને બર્ગર કિંગમાં સેટલ થયો કે તરત પછી પાછો હું સ્કૂલમાં ગયો એક્ટિંગ શીખવા. આ ફિલ્મની વાર્તા એટલે દરેકના જિંદગીમાં ઇમોશન્સ તો હોય છે જ. બીજું આ બધી ફેમિલી સ્ટોરી છે, ઇટ્સ અ લવ સ્ટોરી. તો પેલી છોકરીએ એને પ્રપોઝ કર્યું કે તે મને પ્રોમિસ કરી છે કે આપણે લગ્ન કરીશું અને એવી રીતે ના જવાય. આ છોકરો કહે છે કે હું તો 2 મહિનામાં જતો રહીશ, તું વિડોર થઈને રહીશ અહીંયા. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડિયા.com સાથે આજે એક મહેમાન આવ્યા છે, મોંઘેરા મહેમાન. એ આયાવર પક્ષી વિદેશથી આવતા હોય ને એ અસિત વ્યાસ. એમણે એક બહુ સરસ મજાની ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, પણ એ ગુજરાતી ફિલ્મ નથી, એ ઇંગ્લિશ ફિલ્મ છે, પેપર ફ્લાવર્સ. અને પેપર ફ્લાવર્સની સ્ટોરી એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે વિદેશમાં રહેતા ગુજરાતી છોકરાને જ્યારે કેન્સર થયું અને પછી જે ગુજરાતી ઘરોમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે કે દીકરાની ચિંતા હોય, દીકરો જેને પ્રેમ કરે છે એ છોકરી ગુજરાતી નથી, એટલું જ નહીં એ ભારતીય પણ નથી, ને પછી શું થાય, એવી એક બહુ જ સરસ ફિલ્મ એમણે પ્રોડ્યુસ કરી છે. એ ફિલ્મ આ વર્ષે 55માં ઇફી ગોવા ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું એનું, અને એ મોકે એ મુંબઈ આવ્યા છે અને આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ. વેલકમ ટુ ગુજરાતીમીડિયા.com. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. ફિલ્મ સાથેનું તમારું કનેક્શન આપણે ત્યાંથી શરૂ કરીએ. તમે મૂળ અમદાવાદના છો અને પછી બધા જ ગુજરાતીઓની જેમ તમે પણ અમેરિકાની વાટ પકડી. શું થયું? હું 21 વર્ષનો હતો ત્યારે દેવાસ, ઇન્દોર પાસે એક ગામ છે, ત્યાંથી હું મારા ફાધર સાથે મૂવ થયો. આમ તો અમદાવાદનો, પણ મોટો થયો ઇન્દોર પાસે એક ગામ દેવાસમાં. અને પાછા મારા ફાધરનું ટ્રાન્સફર થયું બિહી ટેક્સટાઇલ મફતલાલ ગ્રુપની અમદાવાદમાં. એટલે હું 21 વર્ષનો હતો ત્યારે પાછો અમદાવાદ આવ્યો. હવે બધા મિત્રો મારા ઇન્દોરમાં હતા, એટલે પણ મારા એક ફોઈ હતા, એમનું નામ તૃપ્તિ દલાલ. એ તૃપ્તિ દલાલ એક ગ્રુપ ચલાવે, એનું નામ રંગ બહાર. તો રંગ બહારમાં હું જોઈન થયો તો ઓવરનાઇટ મને બહુ બધા મિત્રો થઈ ગયા અને મારો કઝિન પણ એમાં જતો હતો. એટલે પછી એ ગ્રુપથી મારી એન્ટરટેનમેન્ટની જર્ની શરૂ થઈ. અને પછી યુએસ જઈને એ જર્નીને આ સ્તરે લાવવી, એને વિશે જો થોડી વાત કરી શકો તો. હા, હવે એના સંધારણમાં જ હું કહું કે એક ગ્રુપ મેં ગરબાનું જોઈન કર્યું હતું. એ ગરબાના ગ્રુપમાં તો એવું હોય કે એની સિઝન પતે એટલે પતી જાય. એટલે એ જ ગ્રુપની એક બીજી વિંગ હતી, એને નાટ્ય વિંગ હતી, અને એને રાજેન્દ્ર ભગત ચલાવતા હતા. એ મારા ગુરુ થયા. અને એક અમે નાટક કર્યું, એનું નામ લોકકથા 83, રત્નાકર મત કરીને લખેલું, મારું પહેલું નાટક. મેં કહ્યું રાજેન્દ્રભાઈ મને આવડતું નથી કે ડોન્ટ વરી, મને ખબર છે તને આવડશે. એમનો કોન્ફિડન્સ જોઈને મારો કોન્ફિડન્સ વધી ગયો અને એમણે મને એ પહેલા નાટકમાં ટ્રેન કર્યો અને પહેલા નાટકમાં જ મને ગુજરાત રાજ્યનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો 1983માં. વાવ. અને બધી ઘણી જગ્યાએ કોમ્પિટિશન થઈ અને સુરતમાં ફાઇનલ કોમ્પિટિશનમાં અમારી રંગ બહારને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને એના લીધે પછી તમને કેટલો કોન્ફિડન્સ આવી જાય. એટલે પછી મને થયું કે મારે વધારે એક્સપ્લોર કરવું છે એક્ટિંગમાં. પછી એક નાટક મળ્યું, બીજું નાટક મળ્યું, થિયેટરની યાત્રા શરૂ થઈ. મારા ફાધર બહુ એજ્યુકેશનમાં માને, એટલે મને કે તારે આમાં જો કેરિયર બનાવ્યું હોય તારે ભણવું જોઈએ. અહીંયા તો ડિફિકલ્ટ હતું ભણવું NFDમાં અને બધામાં, કેમ કે દૂર હતું અને બહુ ઓછી સીટો. અને મને અમેરિકા જવાનો પહેલાંથી ખૂબ મન હતું. એટલે પછી મેં કહ્યું કે હું અમેરિકા જાઉં. એટલે એ વખતે લગભગ મારી વય 24 વર્ષની હશે ત્યારે મેં નક્કી કર્યું કે સારું હું અમેરિકા જઈશ, એક્ટિંગ શીખીશ, ફિલ્મ મેકિંગ શીખીશ અને પાછો આવી અને આની અંદર પાછી જર્ની મારી ચાલુ કરીશ. એ વિચારથી ગયો. પણ ત્યાં ગયા પછી પહેલું સેમિસ્ટરમાં મેં એડમિશન પણ લીધું, એક નાટક પણ કર્યું, હેનરી ગિબ્સનનું પિયર ગેન્ટ. પણ પછી બહુ અઘરું લાગવા માંડ્યું, કેમ કે ત્યાં રોલ ના મળે અને ફાઇનાન્શિયલી બહુ ડિફિકલ્ટ હતું. પણ જગ્યા મને બહુ જ ગમી ગઈ. ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, મને બહુ જ ગમી ગયું ત્યાં. એટલે પછી મને થયું ચલો હવે આને હમણાં પોઝમાં મૂકી દઈએ અને પહેલાં સેટલ થઈએ. પછી લગ્ન થયા 89માં, આવ્યો અહીંયાની છોકરી મિતા શાહ એ વખતે હતી દૂરદર્શનમાં. એ પણ એન્ટરટેનમેન્ટમાં હતી, એના સાથે લગ્ન કરીને પાછો ગયો. પછી ફાઇનાન્શિયલી સેટલ થવા માટે મેં બર્ગર કિંગ બાય કર્યા
અને બર્ગર કિંગમાં સેટલ થયો કે તરત પછી પાછો હું સ્કૂલમાં ગયો એક્ટિંગ શીખવા, અને 2 વર્ષનો કોર્સ કર્યો જ્યારે હું ફ્રેન્ચાઇઝી હતો ત્યારે. વાહ. અને પછી તરત એટલે મેં 94 થી 96 મેં કોર્સ કર્યો BA ઇન ફિલ્મ મેકિંગ, અને પછી 96માં મેં પાછું એક બેનર લોન્ચ કર્યું ન્યૂ એજ પ્રોડક્શન, અને એના નેજા હેઠળ મેં એક પિક્ચર બનાવ્યું એનું નામ જરા સી ભૂલ. એ જરા સી ભૂલમાં સુજાતા મહેતા અને મોહન ભંડારીને લીધા, અહીંયા આવ્યો, જગજીત સિંહ પાસે ટાઇટલ સોંગ કરાયું, વાવ. અને પછી પાછું ત્યાં જઈને શૂટિંગ કર્યું. પણ એમાં પણ જરા એવો બનાવ બન્યો કે મોહન ભંડારી માદા પડી ગયા અને એમને ટર્મિનલ ડિઝીઝ થઈ ગઈ, અને એના લીધે બધા બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવા પડ્યા. એટલે પિક્ચરમાં ને પણ કોમ્પ્રોમાઇઝ થયું થોડું, એટલે રિલીઝ ના થઈ શક્યું. ફાઇનલી મેં રિલીઝ કર્યું એમેઝોન ઉપર, પણ એની અંદર ખૂબ નુકસાન થયું. એટલે પછી મારા વાઈફે મને યાદ કરાવ્યું કે આ તારો ટાઈમ અહીંયા નથી લાગતો, અને વાય ડોન્ટ યુ જસ્ટ ફોકસ ઇન વોટ યુ આર બેટર ઇન ડુઈંગ વિચ ઇઝ બિઝનેસ. એટલે પછી મેં એમાં કન્ટિન્યુ કર્યું, બીજા પિઝા હટ લીધા, અને મારું આ જે ડ્રીમ હતું એને પાછળ પાછું મૂક્યું, પોઝ ઉપર મૂક્યું, અને કનેટિકટ મૂવ થયા. અને કનેટિકટની અંદર પછી આખું કેરિયર મારું એમાં ગયું. પિઝા હટમાં ફોકસ કરવા માટે મેં કનેટિકટ મૂવ થયા. એ વખત આપણે બર્ગર કિંગ કેલિફોર્નિયામાં, પિઝા હટ કનેટિકટમાં, કનેટિકટ પિઝા હટ ઘણા બધા, એટલે ત્યાં મૂવ થયા. અને મીતા મારી વાઈફ બહુ ખુશ હતી, કેમ કે હોલિવૂડથી ઘણું દૂર, એટલે એને થયું કે આ કનેટિકટમાં ફિલ્મમાં કશું થવાનું નથી, એટલે પછી ત્યાં જઈને ફોકસ કર્યું. 2014માં છોકરા મોટા થઈ ગયા, પોતપોતાના રસ્તે લાગી ગયા, એટલે પછી પાછું મને પેલો જે કીડો હતો એ પણ ચટકવા માંડ્યો. એટલે 2014માં, અને લકીલી મારા છોકરા બધા કેલિફોર્નિયામાં મૂવ થયા, કેમ કે ત્યાં જન્મ્યા હતા એ લોકો. એટલે મીતા કે ચલો હવે કેલિફોર્નિયા જઈએ. કેલિફોર્નિયા આવ્યા પછી 2014માં પહેલું કામ મેં કર્યું UCLમાં પ્રોડ્યુસર્સ પ્રોગ્રામ કર્યો. અને પ્રોડ્યુસર પ્રોગ્રામ કર્યો, અને હું સ્ક્રિપ્ટ જોતો હતો, અને કોઈ આ વખતે મારે શું કમર્શિયલ પિક્ચર નહોતી બનાવી, એવું પિક્ચર બનાવવું હતું કે જે કંઈક કમ્યુનિટીને, સોસાયટીને પાછું આપી શકે. અને મારે આપણી વાત કહેવી હતી. આપણી વાત જે છે ઇન્ડિયન અમેરિકનની, ખાસ ગુજરાતીઓની વાત પહોંચતી નથી લોકોને. એટલે મારી ખૂબ ઈચ્છા હતી, એટલે હું જોતો હતો, પણ કંઈક સ્ક્રિપ્ટ મને મળતી ન હતી. પણ આ ઓર્ગેનિકલી જ એવું કંઈક થયું કે એક બનાવ બન્યો, અને ટ્રુ સ્ટોરી ઉપર આધારિત શાલિન શાહની જેમ તમે શરૂઆતમાં વાત કરી, એની આખી સ્ટોરી એ વખતે ઘડાતી હતી. 2015માં અનફોર્ચ્યુનેટલી હી પાસ્ડ અવે. બિફોર દેટ હી રોટ એન આર્ટિકલ કોલ થેન્ક યુ કેન્સર. એ થેન્ક યુ કેન્સર વાયરલ થયું આર્ટિકલ, અને એ પછી 2016માં એની ડેથ એનિવર્સરીના દિવસે જ્યારે મેં જોયા કે બધા ખૂબ લોકો આવ્યા, અને એમણે કહ્યું કે એની સ્ટોરીથી એમની જિંદગી કેટલી બધી બદલાઈ ગઈ છે. એટલે મને થયું કે સારું, સ્ટોરી તો આ છે મારી. અને શાલિન વોઝ માય ડિસ્ટન્ટ રિલેટિવ, એટલે મેં એના પેરેન્ટ્સથી વાત કરી, અને મેં કહ્યું કે ભાઈ આવી રીતે, તો બહુ ખુશ થયા કે એની ઈચ્છા જ હતી કે મારી સ્ટોરી જેટલા લોકો સુધી પહોંચે સારું છે. અને ફિલ્મ મીડિયા એ તો સારામાં સારું મીડિયા સ્ટોરી કહેવાનું. એટલે પછી અમે લોકો શરૂ કરી જર્ની, અને 2016થી જે જર્ની ચાલુ થઈ એમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ બહુ અગત્યનું હતું, કેમ કે વી આર મેકિંગ અ ફિલ્મ ઓન અ રિયલ લાઈફ કેરેક્ટર્સ, એટલે બહુ ડેલિકેટલી હેન્ડલ કરવું પડે. એટલે મને વાર લાગી ઘણી, જુદા જુદા રાઇટરો સાથે મેં કામ કર્યું. અને પછી 2019માં મને 2020 પછી કોવિડ શરૂ થયો, એટલે એ થોડુંક પોઝ થયું, પણ હું એને પોલિશ કર્યા કરતો હતો. અને 2022માં આ બધું કોવિડ બધું પતી ગયું, ને પછી મને કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું આ સ્ક્રિપ્ટને. એટલે મને થયું કે અબ ટાઈમ આ ગયા, ચલો યા હોમ કરો. એટલે પછી એની અંદર અમે ઇન્વેસ્ટ કર્યું મેં જ, કેમ કે કોઈ બીજું આગળ નહોતું આવતું. એટલે આઈ ઇન્વેસ્ટેડ, આઈ ગ્રીન લાઇટેડ ધ ફિલ્મ, અને 2023ની અંદર અમે પ્રોડક્શન કર્યું, અને 2024માં ફિલ્મ લઈ અને અહીંયા આવ્યો છું. પહેલાં બધા ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલોની અંદર ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો, અને ઈફી અમને અહીંયા ઇન્વાઇટ કર્યા. મને એમ હતું કે ઈફીમાં કેવું રિસ્પોન્સ મળશે ખબર ન હતી, પણ બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો. એટલે પછી હવે મુંબઈ આવ્યો છું જોવા માટે કે અહીંયા રિલીઝ થઈ શકે કે ના થઈ શકે, હું એક્સપ્લોર કરું છું. આવતીકાલે મારું સ્ક્રીનિંગ છે સોહો હાઉસમાં, અને પછી પરમ દિવસ મારું સ્ક્રીનિંગ છે સ્ટાર હાઉસમાં, અને વી વિલ સી હાઉ ધ ઓડિયન્સ રિએક્ટ, એન્ડ ધેન વી વિલ ગો ફ્રોમ ધેર. તમે જે એક્ટર્સ સાથે કામ કર્યું આ ફિલ્મમાં, એના વિશે થોડું બેકગ્રાઉન્ડ આપશો તો દેટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે ગુજરાતીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ જેમાં ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ કહી શકાય એવા અભિનેતાઓએ કામ કર્યું છે, તો દેટ આઈ એમ શ્યોર અવર ઓડિયન્સ
વિલ બી ક્યુરિયસ ટુ નો. રાઈટ. હું પણ ત્યાં એક્ટિંગ કરું છું, એટલે એક્ટિંગ અને જે ગુજરાતી અને ઇન્ડિયન અમેરિકન એક્ટર સાથે મને એ ખાસો ફ્રેટર્નિટી સાથે એ તમે ફેટર્નિટી સાથે સંપર્કમાં હું છો. કનેક્ટેડ છું. એટલે શું થયું કે જ્યારે હું સ્ક્રિપ્ટ લખતો હતો ને ત્યારથી જ મને આમ થાય કે આ આના માટે ચેલેન્જ મારા માટે એ હતું કે મારે એક બાજુ મારે સક્સેસફુલ એવા એક્ટર લેવા હતા કે જેનું નામ હોય, અને બીજી બાજુ મારે સારામાં સારા એક્ટર જોઈતા હતા કે રોલને નિભાવી શકે. એટલે પછી અમે રિસર્ચ ચાલુ કરી. એની અંદર કપિલ તલવાલકર અમને બહુ જ ગમ્યો, અને કપિલ તલવાલકરના દાદા શરદ તલવાલકર એક સ્ટેજમાં મરાઠી સ્ટેજની અંદર એ બહુ જાણીતું નામ છે. યસ. અને એમનો દીકરા એ મરાઠી સ્ટેજમાં ના ગયા શરદભાઈના, પણ એમનો દીકરાનો દીકરો એટલે ગ્રાન્ડસન એના દાદાજીના પંથે ગયો અને એણે ત્યાં એક્ટિંગમાં કેરિયર બનાવી છે. ભણ્યો છે એક્ટિંગ, ઘણી બધી સિરિયલોમાં પણ એણે કામ કર્યું છે, અને હી ઇઝ અ પ્રોફેશનલ એક્ટર. એટલે અમે એને પહેલા જ હાયર કર્યો, કેમ કે એ આખી વાર્તા એના પર આધારિત હતી. શાલિન શાહનો રોલ કપિલ તલવાલકરને આપ્યો અમે, અને પછી તાઇવાનીઝ અમેરિકન એક છોકરી માટે જોવા મળ્યા, અને અમને ઓલિવિયા લિયાંગ કરીને બીજી છોકરી મળી, અને એ લોકોનું કેમિસ્ટ્રી બધું કર્યું, અને બહુ જ સરસ અમને લાગ્યું. અને એવી રીતે પછી ધીમે ધીમે આગળ વધતા ગયા. અને જેટલા એક્ટરો છે એ બધા જ મોટે ભાગે લોસ એન્જલિસના બેઝ છે, અને મેં તમને જેમ કહ્યું કે હું એ ફ્રેટર્નિટીમાં છું, એટલે બધાથી વાત કરીને અમે સારામાં સારા એક્ટરોને ત્યાંથી પિક કર્યા. સો આ જર્ની તો અહીંયા સુધી જે પહોંચી, તમારી ફિલ્મ પહોંચી રહી છે લોકો સુધી, અને આપણે કાલે જ્યારે ડિસ્કસ કરતા હતા ત્યારે તમે મને એ જણાવ્યું કે કેન્સર ચેરિટી, અને ઇટ્સ ધ ફિલ્મ ઇઝ અબાઉટ હોપ. મેં જોઈ છે એ ફિલ્મ, અને આપણે કોઈ પણ કામ કરીએ એ કામ આપણને હંમેશા કંઈક શીખવે. વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ, અને કઈ દિશામાં આગળ વધી રહી છે ફિલ્મ? ખૂબ સરસ પ્રશ્ન છે. મેં તમને કહ્યું કે 2016થી હું આ ફિલ્મ ઉપર કામ કરું છું, અને મને આમ લાગે કે આટલો બધો વખત થઈ ગયો, 8 વર્ષ થઈ ગયા, પણ એ મારી જર્ની જે છે એ મારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે ધીસ આર ધ બેસ્ટ 8 years ઓફ માય લાઈફ એમ કહ્યું. અને એનું કારણ મોટું કે આ સ્ટોરી છે. આમાંથી મને ઘણી વસ્તુ જાણવા મળી. પહેલી વસ્તુ તો એ જાણવા મળી કે ગ્રેટિટ્યૂડ, તમારા દિલમાં જ્યારે ગ્રેટિટ્યૂડ હોય છે ને કોઈ વસ્તુનો, તો નેગેટિવિટી જતી રહે છે. આ છોકરો કેન્સર હતું, એને ડૉક્ટરે કહ્યું હતું કે તું અમુક મહિનામાં જતો રહીશ, તો પણ એ હેપી હતો. એટલે આપણને થાય કે આવી એની કન્ડિશન છે, વર્સ્ટ કન્ડિશન અ પર્સન કેન હેવ, અને એને એ હેપી લાગે તમને. અને એ સૌથી મોટી વાત એ ગ્રેટિટ્યૂડ. પાછું એ બધાને કહે કે ભાઈ એવરી ડે એવો સમય કાઢવાનો જીવનમાં કે જ્યાં તમે બેસીને તમે તમારા પાસે જે છે વસ્તુઓ એના ઉપર ગ્રેટિટ્યૂડનો ભાવ લાવો. હવે આપણા પાસે ઘણી બધી વસ્તુઓ હોય છે, આપણે એ બધી છે ને કે આવી જાય ને એટલે આપણને એની કિંમત નથી રહેતી, આપણે બીજું જોવા માંડીએ છીએ, અને પછી આપણે દુઃખી થઈએ છીએ આપણે. અને એટલે એક વસ્તુ તમે એ જાણવા મળી કે હેવ અ ગ્રેટિટ્યૂડ ફોર વોટ એવર યુ હેવ ઇન લાઈફ. જે પણ તમારી જિંદગીમાં હોય છે એનું કંઈક કારણ હોય છે, અને એ તમે જે પણ વસ્તુ છે, જે વ્યક્તિ છે તમારા જીવનમાં, એમના પ્રત્યે તમે ગ્રેટિટ્યૂડનો ભાવ રાખો. એક વસ્તુ એ જાણવા મળી. બીજી વસ્તુ મને એ જાણવા મળી કે પ્રેઝન્ટમાં જીવો. આપણે મોટાભાગના પાસ્ટમાં જીવતા આવ્યા છે. જે તે મારે હું દેવાસમાં મોટો થયો એટલે મને ઘણી વાર દેવાસ યાદ આવે, એમ થાય કે ત્યાં ને આ ને ત્યાં. પછી પાછું હું અમદાવાદમાં રહ્યો, પણ ત્યાં ગયો એટલે અમદાવાદમાં જીવવાનું મન થાય મનથી. પણ પછી મને થાય કે મને આ જ જગ્યા જોઈતી, તું અહીંયા છું, સો લેટ્સ હેવ ધ બેસ્ટ આઉટ ઓફ વી હેવ હિયર વોટ ગોડ હેઝ ગિવન અસ. એટલે પ્રેઝન્ટમાં જીવવું એ બહુ જ અગત્યનું છે. ફ્યુચરમાં પણ ફ્યુચર અને પ્રેઝન્ટ એ એન્ઝાયટી અને સ્ટ્રેસ ઊભું કરે છે. એ આની વાર્તા ઉપરથી શીખ્યો. આ છોકરોએ કોઈ દિવસ મેં સાંભળ્યું નથી બોલતા કે મને આમ ના થયું હોત તો કેટલું સારું થાત, કે આ મારે રહી ગયું, કે પેલું રહી ગયું, કે હું જતો રહીશ હવે, મારા પાસે 2 જ મહિના છે તો હું જતો રહીશ, તો હવે મારે શું, હવે તો શું, એવું કશી વાત જ કરતો જ નહોતો. અત્યારે જ આ મોમેન્ટમાં તમે એને મળવા જાઓ તો તમને તમારી આંખોમાં એવું જુએ ને કે તમને એમ લાગે કે આ મોમેન્ટમાં જ છે, અને બધી પ્રેઝન્ટની અંદરની જ વાતો હોય એની. એટલે એ બીજી વસ્તુ. આઈ થિંક આ 2 વસ્તુઓ છે ને, આમ તમે બોલો તો એમ લાગે બહુ સીધી, પણ બહુ સીધી નથી વસ્તુ, બહુ અઘરી છે. એટલે તમારે કન્ટિન્યુઅસ તમારે યાદ રાખવું પડે, અને આ સ્ટોરીએ મને ખૂબ યાદ રાખવાનો મોકો આપ્યો છે. અને હવે આ ફિલ્મ ક્યાં જઈ રહી છે, તમને કેવા રિસ્પોન્સ મળ્યા છે? આ ફિલ્મની વાર્તા જે છે ને એ ઇમોશનલ વાત છે. આ ફિલ્મની વાર્તા એટલે દરેકના જિંદગીમાં ઇમોશન્સ તો હોય છે જ. બીજું આ બધી ફેમિલી સ્ટોરી છે, ઇટ્સ અ લવ સ્ટોરી.
આની શરૂઆત આખી લવ સ્ટોરીથી થાય છે. આ છોકરાને જેમ શાલીનને 11મીમાં હતો ને ત્યારે આ છોકરી ગમી ગઈ. હવે ગમી ગઈ એટલે એવી ગમી ગઈ કે બસ એને બીજું કોઈ દેખાતું જ નહોતું. અને જુઓ તો ખરા એની જિંદગી આટલું બધું આટલા બધા ખરાબ સંજોગોમાંથી ગયા તો પણ they were together. અને હું પણ ઇન્ડિયન ફાધર છું એટલે મને ખ્યાલ છે કે આપણી એવી ઈચ્છા હોય કે ભાઈ આપણી છોકરી કે છોકરો ઇન્ડિયન સાથે લગ્ન કરે, ગુજરાતી સાથે. પછી આપણે એટલા કન્ઝર્વેટિવ, ગુજરાતી છોકરી જોઈએ, ગુજરાતી છોકરી જોઈએ. પછી પાછા અમે બહુ આમ બ્રોડ માઇન્ડેડ હોય એમ કહીએ કે ના ઇન્ડિયન ચાલશે, એવી રીતે વાત કરીએ. હવે આ છોકરી તો ઇન્ડિયન પણ ન હતી એટલે ઓફકોર્સ એના ફાધર જે મારા જેવા એમને કહ્યું કે નહીં આ નહીં ચાલે આવી રીતે, એવું કહેતા એને એ વખતે. એટલે એ બધું આઉટ ઓફ લવ બેઝિકલી they want to make sure કે કેમ કે શું છે કે એમને મેં જીવનમાં ઘણા બધા ચેલેન્જીસ હોય છે. પણ જયારે તમારે ધર્મ જુદો હોય, રેસ જુદી હોય એટલે વધારે ચેલેન્જ આવે એવું અમને લાગે ફાધરોને. પણ આ લોકોની લવ સ્ટોરી રોમિયો જુલિયટ જેવી છે. અને હું એટલા માટે એવું કહું કે એ લોકો 6-7 વર્ષ સાથે હતા અને પછી ત્યાં સુધી સપોર્ટ નહોતો ફેમિલીનો કે વી વર હોપિંગ કે ભાઈ કદાચ ટેમ્પરરી ફેસ છે એટલે એવું હતું. પણ આ છોકરાને જયારે કેન્સર થયું ને તો પેલી છોકરીએ એને પ્રપોઝ કર્યું કે તે મને પ્રોમિસ કરી છે કે આપણે લગ્ન કરીશું અને એવી રીતે ના જવાય. આ છોકરો કહે છે કે હું તો 2 મહિનામાં જતો રહીશ, તું વિડો થઈને રહીશ અહીંયા. અને પછી શું તો કે ના કઈ વાંધો નહીં, એના આપણે શીખ્યું છે કે પ્રેઝન્ટમાં રહેવાનું, અત્યારે તું અહીં જ છે અને હું અહીંયા છું, આપણે તો લગ્ન કરવાનું નક્કી કર્યું છે, આપણે લગ્ન કર્યું. એને પ્રપોઝ કર્યું. હવે કોણ છોકરી એવું કરે? એ પ્રેમ હોય, આટલો બધો અધાત પ્રેમ હોય ત્યારે જ એ થઈ શકે, એવો વિચાર આવી શકે. અને અમે બધા એના લગ્નમાં ગયા હતા. અમને બધાને જતા એમ લાગે કે આ કઈ જાતનું લગ્ન, કેમ કે અમને બધાને ખબર છે ડોક્ટરે કહી દીધું હતું કે હી ઇઝ ગોઈંગ ટુ બી નો મોર ઇન કપલ ઓફ મંથ્સ. અને તમે માનશો નહીં, એ જે લગ્ન અમે એટેન્ડ કર્યું ને એની અંદર જાણે પ્રકૃતિ પણ આશીર્વાદ આપતી હોય ને એવું રીતે એ લોકોએ સિમ્પલ એ લોકોએ જ બધું કર્યું હતું. પાર્કમાં લગ્ન ને પાછળ સનસેટ થાય, કે સનસેટ શાલીનને બહુ વાલો હતો તો ત્યાં સનસેટમાં બધા આમ બેઠા હતા અને એમ લાઇટ એવી કંઈક થઈ ગઈ ને આમ જાણે એમ લાગે કે આ કોઈ મેરેક્યુલસ લાગે, એમ લાગે આ દેવી દેવતાનું લગ્ન થઈ રહ્યું છે. અને કેમ કે એ આઈ થિંક પ્રેમમાં તાકાત છે. એ લોકોનો પ્રેમ એવો હતો ને કે આમ બધું બ્રાઇટ લાગે તમને. અને એ લગ્ન બધા, મારો દીકરો દીકરી મારા સાથે હતા, મારી વાઈફ, બધા અમે લોકો સાથે, અમે બધા અત્યારે જે વિચાર કરીએ તો એ લગ્ન વોઝ ધ બેસ્ટ લગ્ન વી એવર અટેન્ડેડ. હા. અને એટલે આવી આટલી બધી સરસ સ્ટોરી. ગોઈંગ બેક ટુ આઈ એમ સોરી આઈ ગેટ કેરીડ અવે સમટાઈમ, એટલે I tell some extra things. પણ હવે I know the question you had asked me કે હવે શું પિક્ચરનું. તે પિક્ચરમાં એવું છે હવે કે આ ઇમોશનલ વાત છે, આ ફેમિલીની વાત છે, એટલે બધાની યુનિવર્સલ અપીલ થઈ શકે. એટલે જ્યારે મેં ફિલ્મ ફેસ્ટિવલમાં લઈ ગયો ત્યારે મેં જોયું કે બધાને અપીલ કરે છે, યંગને પણ અપીલ કરે છે. અમે વિચિટા કેન્સસમાં ગયા હતા, ત્યાં બધા જ 60+ વાળા વ્હાઇટ અમેરિકન્સ હતા. એ ઓડિયન્સ વોઝ ધ બેસ્ટ ઓડિયન્સ. એમને એટલું બધું ગમ્યું એ પિક્ચર. અને મને લાગે એટલે બધાને ટચ થાય છે. એટલે હવે મારે શું કરવું છે કે આમાં સ્ટાર્સ નથી બેન, એટલે થોડું મહેનત કરવી પડશે. આવી રીતે આવીને વાત રજૂ કરવી પડશે અને કહેવું પડશે કે ભાઈ આ વાર્તા છે અને આ ધીસ કેન ચેન્જ લાઈવ્સ, આનાથી જિંદગીઓ બદલી શકે એવું છે. એટલે અમે પિક્ચર બનાવ્યું છે અને એને જેટલું બને એટલું મારે એને પ્રમોટ કરવું છે. એના અર્નિંગ્સ યુ આર ગોઈંગ ટુ ગિવ ઇન ચેરિટી. હા, અને એના અર્નિંગ્સની અંદર પણ અમારા ચેરિટીમાં અમારા શાલીન્સનું ફાઉન્ડેશન છે, એનો અમુક ભાગ અમે એમાં આપવાના છીએ. ઘણા બધા સારા ડિરેક્ટરો છે, એ લોકોએ એમનું બેસિક લઈને બેકએન્ડ ઉપર જ કામ કર્યું છે કે બેકએન્ડ એના ઉપર. એટલે ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી પ્રોડ્યુસર કે આની અંદરથી ઇન્કમ ઊભી કરીને જે બેકએન્ડ ઉપર છે એ લોકોને પણ આપે, કેમ કે એમનો પ્રોફેશન છે. અને જે બસે એની અંદર એ શાલીન ફાઉન્ડેશનને પણ અમારે આપવાનું છે. શાલીન ફાઉન્ડેશન બહુ એક્ટિવ છે અમદાવાદમાં. એમણે હમણાં સ્કૂલ બાંધી એક અમદાવાદમાં. એટલે હા, એમણે ગરીબ બાળકો માટે ગામમાં એક સ્કૂલ બાંધી એ શાલીન ફાઉન્ડેશનના નામે. અને એટલે એ ડોનેશન જે આવે એ ડેફિનેટલી એમના પેરેન્ટ્સ ચલાવે છે અને સારા રસ્તે લાગશે જ. હાઉ લવલી, ઇટ્સ સો હાર્ટવોર્મિંગ. એટલે પ્રેમ અને મોત એ બંને જીવનની એવી હકીકત છે, એનાથી આપણે ક્યારેય ભાગી નથી શકતા. અને ગમે ત્યાં થઈ પણ શકે છે, પછી એ મોત હોય કે પ્રેમ હોય. અને આઈ થિંક ઇટ્સ અ ફિલ્મ વિથ અ પર્પસ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને બીજા આગલા કોઈ પ્રોજેક્ટ્સ પર તમે કંઈ પ્લાન કર્યું છે એના વિશે તમે વાત કરી શકો એમ હોય તો? આગલા પ્રોજેક્ટ મારું છે ને કે જેમ હું
એક સ્ટેપ બાય સ્ટેપ કરું છું. પહેલા હું રાઇટિંગ શીખ્યો, પછી પ્રોડ્યુસિંગ શીખ્યો, અને હવે હું છે ડિસ્ટ્રીબ્યુશન શીખું છું. ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ગમે તે બનાવો, એટલે મારો પ્રોજેક્ટ અત્યારે બીજું કશું વિચારવું એ પહેલા મારે આને ડિસ્ટ્રીબ્યુટ કરવું છે. હવે ડિસ્ટ્રીબ્યુશનના માધ્યમો બદલાઈ ગયા છે, એટલે હાઇબ્રિડ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. હું છે ને કે અમેરિકન કેન્સર સોસાયટીના ટચમાં છું, અને અમેરિકન કેન્સર સોસાયટી સાથે મારે એમના શો કરવા છે, એમના ડોનર્સ માટે. એટલે હેન્ડ્સ ઓન ગ્રાસરૂટ એફર્ટ કરવા છે. કેન્સર ગ્રુપ, કેન્સર સપોર્ટ ગ્રુપ, જ્યાં પણ ઇન્સ્પિરેશનની જરૂર હોય એવી જગ્યા હોય, એટલે હું રેગ્યુલર ડિસ્ટ્રીબ્યુટરોને પણ કહું છું કે તમે તમારું ડિસ્ટ્રીબ્યુટ કરો, પણ મારે આ રાઇટ તો જોઈએ છે, મારે આ દેખાડવા છે બધાને. એટલે હું છે ને કે બીકોઝ આઈ એમ કમિટેડ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન, અને બીકોઝ આઈ વિલ બી લર્નિંગ એન્ડ ડુઈંગ ઇટ, અને અત્યારે આ નવું છે બધું મારા માટે, એટલે હું બીજું કશું અત્યારે વિચારતો નથી. પણ મારી એવી આશા છે કે આ ટાઈપનું પિક્ચર, આવી ટાઈપની સ્ટોરી જો મને મળે, એટલે મારી એના માટે ડેફિનેટલી આંખ અને કાન ખુલ્લા છે, અને આઈ વુડ લાઈક ટુ ગેટ એન ઇન્સ્પિરેશનલ સ્ટોરી. અને મને એવી સ્ટોરી ઉપર પિક્ચર બનાવવા છે કે જેમાં આપણી વાત હોય, ઇન્ડિયન અમેરિકનની. વુડ યુ લાઈક ટુ મેક ફિલ્મ્સ ઓનલી ઇન ઇંગ્લિશ ઓર ગુજરાતી? ના, એવું કશું નથી. ગુજરાતી જો સ્ટોરી એની હોય તો ગુજરાતીમાં બનાવવાનું. હવે તો એવું થઈ ગયું છે ને કે વર્લ્ડ હેઝ બીકમ અ ગ્લોબલ પ્લેસ, વસુધૈવ કુટુંબમ એક્ઝેક્ટલી. એટલે એ બધું હવે દેખાવા માંડ્યું છે. એટલે અહીંયા પિક્ચર, હમણાં જ અમે ગઈકાલે એક વિયેટનામી પિક્ચર જોઈ. વિયેટનામીઝ પિક્ચર છે ને અહીંયા રિલીઝ થઈ છે બધે, યુ નો. એટલે ના, એવું લેંગ્વેજનું કશું નથી. ગુજરાતી મળે કે હિન્દી મળે કે ઇંગ્લિશ મળે, સ્ટોરી મજબૂત જોઈએ તો બધાને અપીલ થાય. Fantastic. It was lovely talking to you, and we wish you all the best. તમારી ફિલ્મ મેક્સિમમ લોકો સુધી પહોંચે, અને લોકો આશાને પકડીને કઈ રીતે જીવી શકાય છે એ શીખે. Thank you. It was wonderful. I thank you from the bottom of my heart. Thank you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.